દેશની સુરક્ષા અને અંતરિક્ષ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના સંકલ્પને વેગ આપવા જીસીસીઆઈ દ્વારા ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત સ્ટાર્ટઅપ્સ માટે એક વિશેષ પ્રદર્શનનું આયોજન થયું। આ પ્રદર્શનમાં 25 જેટલા ઇનોવેટિવ સ્ટાર્ટઅપ્સે ભાગ લઈ પોતે વિકસાવેલી અત્યાધુનિક ટેકનોલોજી અને અદ્યતન સંશોધનનું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું। ડિફેન્સ અને સ્પેસ સેક્ટરમાં રસ ધરાવતા અગ્રણી ઉદ્યોગકારો, ઉત્પાદકો અને મોટા રોકાણકારોએ આ પ્રદર્શનની મુલાકાત લઈ સ્ટાર્ટઅપ્સની ક્ષમતાને બિરદાવી। રક્ષા અને અંતરિક્ષ ક્ષેત્રના વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારી અને વિષય નિષ્ણાંતોએ પણ ખાસ ઉપસ્થિત રહી યુવા સાહસિકોને ભવિષ્યના વિકાસ માટે અમૂલ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું। આયોજકોના મતે ભારતના સંરક્ષણ અને અંતરિક્ષ ક્ષેત્રને ટેકનોલોજીની દ્રષ્ટિએ વધુ સશક્ત, સક્ષમ અને ગ્લોબલ લીડર બનાવવા માટેનું આયોજન એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે। જીસીસીઆઈએ સ્ટાર્ટઅપ્સ ડિફેન્સ જોડે કનેક્ટેડ છે અને જે સ્ટાર્ટઅપ્સ ડિફેન્સમાં નવી ટેકનોલોજી પ્રોવાઈડ કરે છે, આધુનિક ટેકનોલોજીઓમાં ખાલી પ્રોડક્ટ્સ નહીં પણ સોફ્ટવેર્સ પણ બનાવે છે, એને માટે આ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવું, ટાઈઅપ કરવું ડિફેન્સ જોડે, બીજી કંપનીઝ જોડે, ઇન્વેસ્ટર્સ જોડે, એને લગતો આ ડિસ્પ્લે ડે યોજ્યો છે। અમારું ડિફેન્સ જે કમિટી છે એ સ્ટાર્ટઅપ કમિટી અને એમએસએમઈ કમિટી બધાએ ભેગા થઈને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। ડિફેન્સ અને સ્પેસમાં જે 31 સ્ટાર્ટઅપ્સ આવ્યા છે એ લોકો ડિફેન્સ અને સ્પેસમાં ઇનોવેશનમાં ખૂબ સરસ કામ કરી રહ્યા છે। એમને અહીંયા બોલાવવાનો હેતુ એ છે કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં તમારે ઇન્ડસ્ટ્રી હેન્ડ હોલ્ડિંગ કરવું હોય તો આ એક યોગ્ય સંસ્થા છે। અમે અહીંયા તમને મેન્ટોરિંગ પણ આપીશું, હેન્ડ હોલ્ડિંગ પણ કરીશું, પોટેન્શિયલ ઇન્વેસ્ટર પણ શોધી આપીશું અને પોટેન્શિયલ બાયર પણ શોધી આપીશું। એક એક્ઝામ્પલ આપો, માની લો કે કોઈ સ્ટાર્ટઅપ્સને કદાચ મેન્યુફેક્ચરિંગની કંઈ જરૂર હોય તો ચેમ્બર ઓફ કોમર્સમાં એમએસએમઈ કમિટી છે જે અમને મેન્યુફેક્ચરિંગમાં પણ મદદ કરશે। એના માટે જીસીસીઆઈના અમારા જે મેન્ટોર્સ છે, અમારા ઓબીસ છે, એમની પ્રેરણાથી આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। અમારી સાથે ચેમ્બરની બીજી 5 કમિટી આની સાથે સામેલ છે। ડિફેન્સ કમિટીનો સપોર્ટ છે, એમએસએમઈ કમિટીનો સપોર્ટ છે।